डायरी विमोचन प्रसंगे प्रदेश महामंत्री भरत पंड्या तथा नाણામંત્રી નીતિન પટેલે દારૂ સુકલના કાર્યની સરાહના કરી હતી તેમજ કાર્યકરોને લોકસભાની ચૂંટણીમાં કામી લાગી જવા હાકલ કરી હતી। આપણે ભારતીય જનતા પક્ષના બધા જ કાર્યકરો આખા ભારતના નાગરિકો આપણો સદભાગી છે કે માનનીય અટલ બિહારી વાજપેયી જેવા નેતા આપણા પક્ષને મળ્યા અને એમના માર્ગદર્શનથી એમની દોરવણીથી આજે આપણે ભારતની સરકાર ફરીથી બનાવી અને માનનીય નરેન્દ્રભાઈને મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન તરીકે બનાવી પહોંચાડીએ એવો જે પથ કંડાર્યો છે એવા પથ કંડારનાર પૈકી એક નેતાની આજે આપણે જન્મદિવસ ઉજવી રહ્યા છીએ। આપણા એમને કોટી કોટી વંદન છે અને ભગવાનને આપણે કરોડો કાર્યકરો પ્રાર્થના કરીએ ભગવાન એમને દીર્ઘાયુ આપે કે માનનીય વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ આવે અને અટલ બિહારી વાજપેયીજી શપથવિધિમાં હાજર રહે એવું આપણે ભગવાન એમને શક્તિ આપે। અટલજીની દેશભક્તિની પ્રેરણા, અટલજીનું સુશાસન યાદ કરીને આપણે પણ શક્તિ કેન્દ્રના પ્રવાસમાં જવાનું છે, એના સંસ્મરણો વાગોળીએ। 26મી ડિસેમ્બરે આપણે પણ 1 વર્ષ પૂરું થાય છે નવી સરકારને નરેન્દ્રભાઈની આગેવાનીમાં, અને એ વખતે અટલજીના સુશાસનને આપણા સુશાસનને સાથે પ્રજા સુધી આપણે સમાચાર, મેસેજ, સંદેશો મોકલીએ। અટલજીને લાખો લોકો સાંભળવા આવતા હતા। આજે ટીવી ઉપર તમે દ્રશ્યો જોયા હશે તો નરેન્દ્રભાઈને પણ લાખો લોકો સાંભળવા આવે છે। એમનું સુશાસન વખણાતું હતું, નરેન્દ્રભાઈનું સુશાસન વિશ્વમાં વખણાય છે। અટલજી કવિ હતા અને નરેન્દ્રભાઈ પણ કવિ છે, અને અટલજી પ્રધાનમંત્રી બન્યા હતા અને હવે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી બનશે એવો આપણને સૌને વિશ્વાસ છે।